પાટણ તાલુકાના નોરતા ગામે દોલતરામ મહારાજ આશ્રમે નૂતન વર્ષ પર્વે દર્શન અર્થે ભક્તોની ભીડ જામી। સામાજિક રાજકીય આગેવાનો ગુરુ ભક્તોએ દર્શનનો લાભ લીધો। આજે નૂતન વર્ષ દિવસે પાટણ સમીપ આવેલ નોરતા ધામ ખાતે પરમ પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમે સવારથી જ ભક્તોની દર્શન અને શુભેચ્છા માટે ભીડ જોવા મળી હતી। આજે નવા વર્ષના પ્રથમ દિવસે પૂજ્ય દોલતરામ બાપુ આશ્રમે દોલતરામ બાપુએ ભક્તોને નવું વર્ષ સુખમય અને ભક્તિમય રહે તેવા આશીર્વાદ આપ્યા હતા। તેઓએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સમાજમાં ભાઈચારો જળવાઈ રહે, પર્યાવરણની રક્ષા થાય, બહેન દીકરીઓનું સન્માન જળવાય, વ્યસનોથી દૂર રહીએ અને સંત અને સંસ્કૃતિને આગળ વધારીએ। આજના નૂતન વર્ષ નિમિત્તે ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। આ પ્રસંગે ભાવિક ભક્તોને શ્રી દોલતરામ બાપુએ ભક્તોને માહિતી આપતા જણાવ્યું હતું। નવા વર્ષના અભિનંદન સાથે સમસ્ત ગુજરાતી ભાઈ બહેનોને વિનંતી પ્રાર્થના સાથે જણાવવાનું કે તારીખ 22/11/25 શનિવાર અને બીજ યાની બીજ અને થાવર વાર મળતો હોવાથી સનાતન ગુજરાતી ધર્મશાળા રણુજા ખાતે 33 જ્યોતનો પાઠ આપણે રાખેલો છે। તો સૌ ભાવિક ભક્તજનોને, રામાપીર મંડળોને અને સૌ ગુજરાતી ભાઈ બહેન દીકરીઓને બીજનો લાવો લેવા માટે રણુજા પધારવા માટે સૌને અમારું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે। બોલો રામદેવજી મહારાજ, ભારત માતા કી। નવા વર્ષના અભિનંદન સાથે આપના આગમનની અમે રાહ જોઈ।